છે અને વરસાદ આવશે તો પાણી થશે. જળ વગર જીવન શક્ય છે નહીં. તો પછી ઝાડવા તો વાવવા જ પડે ને. અને તું જો સીતાફળિયું છે, આશોપાલેવ છે, રાયણ છે. હવે એક લીમડો છે ને, એક લીમડો મોટો થઈ જાય પછી તું જો હે આંગણામાં બધા પંખી કેવા કલબલ કલબલ કરતા હોય. તો અને અત્યારે તને ખબર સરકારે સ્કીમ બહાર પાડેલી છે, શેની? વૃક્ષો વાવો ને ઝાઝા તો ઇનામ આપે છે. હે? તો બકુલ કુમાર તમે એના માટું ઝાડવા વાવો. હવે ઇનામ હાટું નહીં, પાણી હાટું. ઝાડવા હોય તો કાંઈક પાણી થાય ને. બકુલ કુમાર આ બબુલ ને ચાલ આવું. ઓય બાપા આ બબૂલ ઉલતું પાણી ખેંચી જાય, આને નથી વાવવો આપણે. આ બબુલ ઝાડવું ઈ હું? હવે બાવળીઓ હું બબૂલ નથી ઓળખતી, આ કાંટા રહ્યા છો ને, આને નાખી તું જા જા. બબૂલ લઈને આવ્યો, લ્યો બાવળીઓ લઈને આવ્યો. પછી જોતું એ લીમડો મોટો થાય ને એને પછી ખાટલો ઢાળીને લીમડાને સાંયે હુવાનું. ઠીક, તો ત્યારે હુવાનું છે એમ ને? કેમ ત્યારે હુવાનું એટલે? તો અત્યારે શું કરો છો? અરે એ વખતે રિસેસમાં હુવાનું એમ. શેનો રિસેસ? કામ ધંધે જાય કે નહીં, પછી બપોર રિસેસ પડે કે નહીં, એટલે રિસેસમાં હુવાનું. હા એમ. અને સાધુ સંતો શું કે ગમે ત્યાં એક ઉમરો ખાલી વાવી ગયો ને એટલે તમારે એ બહુ પુણ્ય મળે એમ કે. હે? હા ઉમરો હોય ને એને 12 માસ ફળ હોય જ તે, એટલે ક્યારેય કોઈ પંખી હોય ને એ ઉમરા પાસેથી નિરાશ થઈને ન જાય, ફળ ખાઈને જ જાય. એટલે ઉમરો વાવ્યો હોય ને એ તો બહુ સારું. બકુલ કુમાર હાલો મને મૂકવા નિશાળે. તો પણ તું વયો જા. હા મને નિશાળે મૂકવા હાલો. પણ રોજ હું ક્યાં મૂકવા આવું છું? વરસાદ આવે છે ગારમ ખૂટી ગયો હોય તો કોણ કાઢે મને? પણ તારે હું ઉતાવળ છે, ખૂટી ગયો એમ રહી છે પછી પાછો નીકળે ત્યારે વહી જાય નિહાળે. હા તો મારે નિશાળ ન પડે. સાચી તો વાત છે ને, ગારા હાટું થઈને કઈ ભણતર થોડું બગાડે. ચા મૂક્યો. અને બકુલ કુમાર નાના નાના યારું રખડે, મને કાઢી ગયો હોય તો? હવે નાના યારું નથી રખડતા. આ કોને યારું કે ખબર? ઓલા અળસિયા રખડતા હોય કે ને, આ એને યારું કે. એ અળસિયા હોય નાના નાના, એ આ વરસાદના પાણીમાં હોય જ તે એવું. તે પણ મૂક્યા ને. હા ત્યાં લાલ લાવું. અને આ લીમડો છે ને જો આ કુંડામાંથી કાઢી નાખજે, આમાં વાવીને આ ધોઈડ આમ કરી નાખજે ને પછી પાણી નાખી દેજો. હા અને ગગન ગારમ ન બગાડતો હો પાછું. કપડા બધા મારે જ ધોવા પડશે. સારું હાલ. મસ્કા આ બકુલભાઈ ની વાડ છે કે નહીં? આખી વાડે આપણે વાવી દેવાના છે ઝાડવા. હા આ વખતે સરકાર જે વધુ વૃક્ષ વાવે ઇનામ આપે ને ઇનામ આપણે લેવાનું છે. તો વાંધો નહીં, કર ખાડો કર હાલ જલ્દી. એટલે શું કરું? આ જવાનું બકુલભાઈ ઝાડવા વાવી છે. સારું સારું જો અત્યારે છે ને ઝાડવા વાવવાની સીઝન છે. હો અત્યારે ઝાડવા વાવ્યા ની ફટ કરતા કોળી જાય. પણ ક્યાં ઝાડવા છે? આ તો બાવળિયા છે. તે બાવળિયા ઈ જ ઝાડવા કહેવાય ને. હવે સાના માના બેહો ને, આ બાવળિયા છે ને એ તો ઉલટું પાણી ખેંચી જાય. અને અમારી વાડે કઈ બાવળિયા નથી વાવવાના. હો બાવળિયા વાવો તમારી વાડે વાવો જાવ. અમારી વાડે શું કરવા વાવી? તો પણ અહીંયા હું કેમ બાવળિયા વાવો છો? અહીંયા બાવળિયા મોટા થાય છે કાપશે કોણ? તો તમારે નો કાપવા થાય ને, અમને કાપવાની દાડી આપી દેજો, અમે કાપી દેવું. તો પણ એની કરતા બાવળિયા વાવો. એની કરતા અત્યારે ફોરેસ્ટ વાળા છે ને લીમડા, જાંબુડા, આંબા, આંબલી એ બધા રોપા છે ને મફત આપે છે, એ લઈ આવીને વાવો ને. તો એ તો અમારી વાડે ન વાવી. તો તમે છે ને ખોટી માથાકૂટ ન કરો. આ મારા ડેલા મારી છે ને બાવળિયા મહેરબાની કરીને નહીં વાવતા. એ બકુલભાઈ આ તમારી પતરા પછીની જગ્યા હો, આ તો રસ્તો છે. તો પણ રસ્તો છે તો અહીંયા હું કેમ બાવળિયા હું કેમ વાવો? અને તમારા મગજમાં બાવળિયા વાવવાનું કેમ ગળી ગયું એમ કહું? કાક આંબા, આંબલી, જાંબુડા, લીમડા એવું વાવો ને. તો એ અમારી વાડે વાવી ને એમ કહો. અહીંયા થોડી કઈ મફતમાં વાવી. તો ખોટી માથાકૂટ છે ગગા. હાલ હાલ આ બે તો નવીરા છે, આની અરે માથાકૂટ કોણ કરે? તો તમે શું કરો છો? ક્યાં ધંધો કરો છો? નવીરાત છો ને? આ ગગા મૂકવા જાઉં છું. જવા હવે એ કઈ ધંધો કહેવાય? બકુલ કુમાર હાલો ને મારે નિશાળે મોડું થાય ને તમે ત્રણે જેમ હું નેવરો થઈ જાય. ઓય બાપા પાછો મારી જેમ કેવા માંડ્યો લે. મસ્કા બકુલભાઈ આવે ને આખી વાડે આપણે ઝાડવા રોપી દેવાના છે. હા બકુલ કુમાર મને કાલ સાહેબે માર્યો. તે પણ તોફાન કરતો હોય તો મારે જ તે ને. મેં કાંઈ તોફાન નથી કર્યું. તો શાંતિથી ખૂણામાં હૂતો હતો. તે પણ હું તો હોય તો મારે જ તે ને. ત્યાં તું હુવા જા ભણવા. શું કામ જા? ભણવા તો પછી તો ત્યાં ભણવાનું હોય ત્યાં હુઈ જતો હોય તો મારે જ છે ને સાહેબ. ઊંઘ આવતી હતી તે હોઈ ગયો. પણ અહીંયા આખી રાત તો હુવે તો હોય. આપો તો પણ એ પત્રીભાઈ આ જોવો તો ખરા. બકુલભાઈ હવે મારે નિશાળ કેમ થવું? મસ્કા હાલ તો આમ બકુલભાઈ ને કઈક માથાકૂટ થઈ લાગે. હાલ હાલ.
બસ આનો રહી જા. આ તને આપણને જેમ બગાડ્યા ને પત્રીભાઈ એમ તું એને બગાડ દે હાલ. લે 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 કાકા બગાડ પત્રીભાઈ નાખે નહીં ભાઈ એ પણ હું કાકા માથાકૂટ કરે છે? મને હું છે કાકા પણ આ ગોકુળભાઈ ભરી દીધા છે. હવે રહેવા જો ને ગોકુળભાઈ. એમ નો હાલે બકુલભાઈ, બદલે તો લેવો જ પડે. વાહ હો હો હો. મને ભરી દીધા. લ્યો. કાકાનું દફતર ભલે આવ. તાર દફતર ભલે આવ. ભલે ભલે તું ભલે ભલે તું. અમને શું છે જબર? મસ્કા આ કાકાને રોળી નાખ અંદર હાલતું જલ્દી. મસ્કા મસ્કા. ગોકુળભાઈ. ગારો ખવાઈ ગયો. પણ એમાં રોવે છે હું નાનો હતો ત્યાં ધૂળી ખાધો જ તો ને તું. લે કાકા બગાડ બગાડ. હાલો બકુલભાઈ ભાઈ આવો મેદાનમાં. હું છું આ મેદાનમાં વહી આવો એટલે વહી આવો હાલો. ગોકુળભાઈ વહી આવો. હાલો પત્રીભાઈ આપણે તઈને ની ભલે એકલા રહેતા ગગન દે. હાલો આમ કે તઈને પત્રી. મસ્કા આ મુડાડ. કાકા એ મસ્કા તું મારી ઉપર ઉડાડે છો. આયે ઉડાડ બકુલભાઈ ને. તું તે પણ આ મારી ઉપર હુકમ ઉડાડે. યા જ્યાં કર્યું ને આ પત્રીભાઈએ જ કર્યું. પાણી ન ઉડાડ્યું હોય તો કાંઈ ન થાત. એને પકડી નાખો હાલો. નાખો પત્રીભાઈને. નાખો. મને એવું છે. હા? મને એવું છે બકુલભાઈ. તો પણ તમારે હુકમ ન્યા જઈને ગાડી આંકવી દો ને અમને બગાડવા દો હવે. અરે તમે મળો એટલે કાંઈક ને કાંઈક થાય. માઇન્ડ આજ મારે નોકરીનો વાળો આવ્યો હતો. આજ ઇન્ટરવ્યુ દેવા જવાનું હતું. તમે બગાડી નાખ્યો આખો મને. હવે કોઈ બીજો નોકરી લઈ જાય. તો નોકરીએ જવાનું હતું. તો આ ગગાને નહીં હારે જવાનું હતું. મારે નિશાળે જવાનું હતું. મને આ કપડા બગાડ નાખ્યા. અને તારા કપડા બગાડ્યા નાખ્યા એ મારી નોકરીની પથારી ફરી ગઈ એનો. હું નોકરીની પથારી ફરી ગઈ. આ અમારે જોવો છો હવે અમારે અહીંયા ફાટલું નતું આ બધું ફાડી નાખ્યું. તમારા નવા કપડા છે ને આપી દેજો મને. તે અમારે શું સમજવું લેવા દેવા કે ના અંદર નાખ્યા. તમે તો અમારી વાડે બાવળિયા વાવતા હતા તરત મોટા પડે એટલે એ દાજ કાઢી તમે. દાજ મેં નથી કાઢી દાજ પત્રીભાઈએ કાઢી. આ પત્રીભાઈ બધી માથાકૂટ કરી. અરે અમે તો શાંતિથી જાતા હતા રસ્તેથી. તો પણ આ પાણી ગાળો અમને હું કામ ઉડાડવું જોવે? તે પણ અમે ક્યાં હાથે કરીને ઉડાડ્યું હતું. એ આ પત્રીભાઈએ એને બગાડો. નાખો તો એક. હવે તો શું કરવા પણ ગાડી હાંકતા આવડતી નથી પાછો મોટો ઉપાડે કેતો તો મારે હાંકવી. લઈ લે લે. જગા હાલ આપણે હાલ હાલ ઘરે જઈને હારા પાણી નાહીએ તો ખરા. આપણે ગાણી ગીર નહીં. એટલે પાણી ઉડાડ. એ ભેગા હવે ઘર ભેગા થને. હાલ મસ્કા આપણે હવે ભાગવી કરે. અને પત્રીભાઈ તમે જાઓ ઘરે હવે. હા હા પણ ઈ બાને નવાઈ ગયું. મારે નહોતું નાવું. રોયા કર્યા નહોતું નાવું. 1 મહિનાથી નહોતો નાયો. ને તું રહેજો આપું છું. રૂમાલ લેવા ગઈ. અને તાર દફતર ભૂલાઈ ગયું. હમણાં લઈ આવી કોરા.